સુરત ઉત્તરાયણ પોલીસે ઉમરાગામ વિસ્તારમાં આવેલ દાદર રેસિડેન્સીમાં ચાલતા જુગારધામ પર બાતમીના આધારે દરોડા પાડીને 7 મહિલાઓની ધરપકડ કરી છે. પોલીસે મહિલાઓ પાસેથી રોકડા રૂપિયા 1.22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉત્તરાયણ પોલીસને ગુપ્ત સૂત્રોએ મળેલી બાતમીના આધારે ઉમરાગામ સ્થિત દાદર રેસિડેન્સીના એક ફ્લેટમાં જુગાર ચાલતો હતો. પોલીસની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરતા ઘટનાસ્થળે દરોડો પાડ્યો અને સ્થળ પરથી 7 મહિલાઓની જુગાર રમતા પકડી પાડી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ જુગારધામ ચલાવવા પાછળ અનુસૂયા મુંગરા નામની મહિલાનો હાથ હતો. જુગારીઓનો જણાવ્યા મુજબ અનુસૂયા બહારથી મહિલાઓને એકત્ર કરી રેસિડેન્સીમાં જુગાર રમાડતી હતી. આ સ્થળે મહિલાઓ માટે વિશેષ વ્યવસ્થા કરી હતી જેથી કોઈને શંકા ન થાય. પોલીસે જણાવ્યું છે કે આ પકડાયેલ મહિલાઓ અગાઉ પણ અલગ અલગ વિસ્તારોમાં જુગાર રમતા પકડાઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ તેઓ જુગાર રમતા ઝડપાયા અને પોલીસ ટીમની સામે કાર્યવાહી કરી હતી. ઉત્તરાયણ પોલીસે તમામ 7 મહિલાઓની ધરપકડ કરીને ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે જપ્ત કરેલ 1.22 લાખ રૂપિયા સાથે અન્ય જુગાર સામગ્રી પણ કબજે થઈ છે.